હલો, નમસ્કાર. ધોરણ 9 ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર ભાગ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીં મધ્યવર્તી સ્થિતિમાનના માપોની સમજ મેળવવાની છે. સરાસરી એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ વિશે ખ્યાલ સમજવા માટે અહીં એક ઉદાહરણ જોઈએ. જ્યારે બે વિદ્યાર્થીઓ મેરી અને હરી ને તેમની ઉત્તરવહી આપવામાં આવી ત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કસોટીમાં 10-10 ગુણના 5 પ્રશ્નો હતા. તો તેમણે મેળવેલા ગુણ અહીં નીચે પ્રમાણે છે. કુલ 50 ગુણમાંથી મેળવેલા ગુણ પાંચેય પ્રશ્નોમાંથી કેટલા કેટલા મેળવ્યા છે તે અહીં આપેલા છે. મેળવેલી કસોટીની ઉત્તરવહીમાં બંનેના સરેરાશ ગુણ આ પ્રમાણે હતા. એટલે બંનેના સરાસરી ગુણ મેળવીએ તો આપણને ખ્યાલ આવશે કે કુલ ગુણ 42 અને કુલ ગુણ 41, એટલે કે સરાસરી 8.4 અને 8.2. તો આ બંને વિદ્યાર્થીમાં કોણ પ્રથમ નંબરે અને કોણ બીજા નંબરે છે એવું હવે સ્પષ્ટ થાય છે. આમ હરીના સરેરાશ ગુણ કરતા મેરીના સરેરાશ ગુણ વધારે છે હોવાથી મેરીએ દાવો કર્યો કે હરી કરતા તેનો દેખાવ સારો છે, પરંતુ હરી તેનાથી સહમત ન થયો. તેણે બંનેના ગુણ ચડતા ક્રમમાં નીચે પ્રમાણે બીજા પેજમાં ગોઠવેલા છે તે જોઈએ, અને તેનાથી મધ્યના ગુણ સુધા તે આ પ્રમાણે છે. મેરીના સરાસરી ગુણ જે હતા પ્રશ્નવાઇઝ એને ચડતો ક્રમ આપીએ, એ રીતે હરીના ગુણને પણ ચડતો ક્રમ આપીએ અને મધ્યના ગુણની અહીં ચર્ચા કરીએ તો મેરીના 8 ગુણ છે જ્યારે હરીના 10 ગુણ છે. હરીનું કહેવું છે કે તેના બરાબર મધ્યના ગુણ 10 હતા, તે મેરીના મધ્યના ગુણ 8 કરતા વધારે છે, તેથી કસોટીમાં તેનો દેખાવ વધુ સારો ગણાવો જોઈએ. પરંતુ મેરી તેમાં સહમત ન હતી. મેરીને મનાવવા હરીએ બીજી યુક્તિ અપનાવી. તેણે કહ્યું કે મેરીના ગુણ સાથે સરખાવતા તેણે 10 ગુણ વધુ વખત મેળવ્યા છે, જ્યારે મેરીએ 10 ગુણ એક જ વાર મેળવ્યા છે, તેથી તેનું પ્રદર્શન વધુ સારું ગણાય. હવે હરી અને મેરીના આ વિવાદને ઉકેલવા તેના દ્વારા વપરાયેલ ત્રણેય માપની પદ્ધતિ જોઈએ. પ્રથમ કિસ્સામાં મેરીએ જે સરાસરી ગુણ મેળવ્યા તેને મધ્યકો, ઇંગ્લિશમાં મીન કહેવાય. હરી પોતાની દલીલમાં ઉપયોગ કર્યો અને મધ્યના ગુણ મેળવ્યા તેને મધ્યસ્થ, મીડિયન કહેવાય. અને પોતાની બીજી દલીલમાં હરીએ વધુ વખત મેળવેલા જે ગુણની વાત કહી તેને બહુલક, મોડ કહેવાય. હવે આ મધ્યવર્તી સ્થિતિના માપ મળ્યા. એટલે આ ઉદાહરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક કોને કહેવાય એનો સામાન્ય ખ્યાલ સ્પષ્ટ કરે છે. એટલે કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક કેવી રીતે મેળવાય, તો આગળ આપણે ભણી ગયા છીએ કે બધા અવલોકનોનો સરવાળો ભાંગ્યા અવલોકનની કુલ સંખ્યા. સંકેતમાં જોઈએ તો એક્સ બાર, એક્સ ઉપર આડો લીટો છે જેને આપણે 12 એમ વાંચીશું. પછી છે સિગ્મા એક્સ આઈ બરાબર 1 થી n, એટલે x1, x2, x3 આ બધા જે અવલોકનો હોય એનો સરવાળો ક્યાં સુધી, તો x એ n સુધી.
આવા n પદોનો સરવાળો એને ટૂંકમાં લખવા માટે સિગ્મા, આ જે સંકેત છે એને વંચાય સિગ્મા સૂચન કરે છે અવલોકનોનો સરવાળો છેદમાં n એટલે અવલોકનોની કુલ સંખ્યા. એટલે અવર્ગીકૃત માહિતી થોડી હોય તો આપણને સરવાળો કરવો સહજ હોય છે, પણ ઘણા બધા અવલોકન હોય અને અવલોકનોનું પુનરાવર્તન પણ થતું હોય તો આ વખતે FI મેળવીને એનો સરવાળો કરીએ અને એને n વડે ભાંગીએ અથવા સિગ્મા FI વડે ભાંગીએ તો પણ આપણને જવાબ મળે. એટલે આ બીજું સૂત્ર છે સિગ્મા FI. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે જે જોઈ જવાથી સરળતાથી આવડી જાય, સમજાઈ જાય. આગળ, અવર્ગીકૃત માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યસ્થ છે સમજી શકાય. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે શોધવો છે તો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો અહીં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની વાત કરી છે. હવે જો અવલોકનો એકી હોય, અયુગ્મ હોય તો મધ્યસ્થ કઈ રીતે મળે? તો આપેલ અવલોકનોની સંખ્યા માનો કે n છે તો એમાં એક ઉમેરવાનું અને 2 વડે ભાગવાનું. જે પ્રાપ્તાંક આવશે એટલામું અવલોકન એ આપણો મધ્યસ્થ મળશે. એકી માટે સરળ છે. હવે બેકી માટે બરોબર મધ્યના 2 પ્રાપ્તાંક મળે. માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવું ફરજિયાત. ત્યારબાદ જો યુગ્મ સંખ્યા હોય, યુગ્મ અવલોકનો હોય તો n/2 માં અવલોકન લેવાનું, n/2 વત્તા 1 માં અવલોકન લેવાનું અને 2 વડે ભાંગવાનું એટલે કે સરાસરી લેવાની. અને એ જે જવાબ આવશે એ આપણો જવાબ મળશે. બહુલક. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. જો માહિતીના અવલોકનોમાં એક પણ અવલોકન પુનરાવર્તન પામતું ન હોય, બધા જ અવલોકનો ભિન્ન હોય તો તેવી માહિતીને એક પણ બહુલક નથી એમ કહેવાય. જો માહિતીમાં 2 કે તેથી વધુ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામતા હોય તો તે દરેક અવલોકન તે માહિતીનો બહુલક છે. માત્ર એક બહુલક ધરાવતી માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. એ જ રીતે 2 બહુલક ધરાવતી હોય તો દ્વિબહુલકીય, અને વધારે બહુલક ધરાવતી હોય તો બહુબહુલકીય માહિતી કહે છે. આપણે અહીં સ્વાધ્યાય 14.4 નો પહેલો દાખલો જોઈએ. એક ટીમે એક શ્રેણીના 10 મેચમાં કરેલા ગોલ એની સંખ્યા નીચે પ્રમાણે છે. ગોલના અંક આપેલા છે. 10 મેચ છે એટલે 10 પ્રાપ્તાંક છે. અને અહીં પ્રશ્ન છે ગોલનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો સૌ પ્રથમ મધ્યક મેળવીએ. તો મધ્યકનું સૂત્ર છે અવલોકનોનો સરવાળો, એટલે આપેલા તમામ અવલોકનોનો સરવાળો લઈએ અને કુલ સંખ્યા વડે ભાગીએ તો અવલોકનો 10 છે તો 10 વડે ભાગતા. હવે સરવાળો 28/10 એટલે કે જવાબ 2.8. એટલે આપેલ માહિતીનો મધ્યકો x12 જે 2.8 છે. હવે જોઈએ મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર છે અહીં n/2 મુ અવલોકન, n/2 વત્તા 1 મુ અવલોકન ભાગ્યા 2. તો અહીં કુલ અવલોકન 10 છે તો 10/2 એટલે 5મું અવલોકન. 5માં 1 નાખીએ એટલે 6ઠું અવલોકન અને એની સરાસરી એટલે કે 2 વડે ભાગવાના. તો 5મું અવલોકન ચડતા ક્રમમાં ગોઠવા બાદ તો સૌ પ્રથમ તો માહિતીના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો અહીં સૌથી નાનો પ્રાપ્તાંક 0, એથી મોટો 1,
એથી મોટો 2, એથી મોટા 3, 3, એકથી વધુ વખત આવે છે. આપણે ક્યાં સુધી જવાનું છે? તો પાંચમું અને છઠ્ઠું અવલોકન. તો 1, 2, 1, 2, 3, 4, 5 અને છઠ્ઠું અવલોકન અહીં 3 આવે છે. આમ પાંચમું અવલોકન 3 થાય છે ચડતા ક્રમમાં ગોઠવા બાદ, અને છઠ્ઠું અવલોકન પણ 3 મળે છે. તો 3 + 3 = 2, એટલે જવાબ આવશે 3. આ માહિતીનો મધ્યસ્થ થાય 3. હવે બહુલક જોઈએ. તો માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક અવલોકન. તો અહીં 3 છે, 4 વખત આવે છે. તો આપેલ માહિતીનો બહુલક 4 છે. ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. નીચેના અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો માહિતીનો મધ્યસ્થ 63 હોય તો x નું મૂલ્ય શોધો. અહીં આપણને મધ્યસ્થ આપી દીધો છે. કુલ અવલોકનો 10 છે. આપણે મધ્યસ્થના સૂત્રમાં કિંમતો મૂકવાની છે. તો 10 અવલોકન છે, તો પાંચમું અને છઠ્ઠા અવલોકનનું સરાસરી એ સૂત્રમાં કિંમતો મૂકવી પડે. તો મધ્યસ્થ 63, પાંચમું અવલોકન ચડતા ક્રમમાં આપેલા છે એટલે x છે, x + 2 છઠ્ઠું અવલોકન છે, અને એની સરાસરી એટલે 2 વડે ભાગીએ. આ સમીકરણનું સાદુરૂપ આપીએ તો 2 છેદમાં છે, સામે જાય એટલે ગુણાકારમાં, અને અહીં કૌંસ છોડી નાખીએ તો 2x + 2 = 126. એટલે કે 2 ધન છે, સામે બાજુ જે ઋણ થાય 126 માંથી 2 જાય તો 124. 2 વડે ભાંગી નાખીએ તો x = 62. આમ અજ્ઞાત પદ x આપણને મળે છે. આમ આ સ્વાધ્યાયમાં ઉદાહરણના દાખલા ગણી જઈએ અને સ્વાધ્યાયના બાકી રહેલા દાખલા જોઈ જઈએ તો સ્વાધ્યાય અઘરું નથી. ટૂંકમાં પ્રકરણ છે એકદમ સરળ છે. આભાર.